મેં તમને પૂછ્યું પાડી પેલા. ભલે આ તો અહીં બેઠા છે, ભક્તોનો એક મેળો છે અને ભાવ છે, એ કહેવાય, વાંધો નહીં, બધાને નહીં કહેવાનું. હા માં કોઈ જ નહીં કીધું મેં. એનું કારણ છે બધાને કે કરો ને તો પછી હું માતા સપને આવવાની જ બંધ થઈ જાઉં. જા તું તો બધાને આખા ઢોલ વગાડે આખા ગામમાં. આ શું ખોટું? સાચું સાચું પાડી. જોજો ભક્તિ એ પ્રેમ છે. પ્રેમ છે ને એ છૂપો છોણો હોવો જોઈએ. આ શું ખોટું? હા માં. એ કોઈને ખબર પડવી જોઈએ નહીં, એ રીતે રહેવાનું. પણ ભલે આટલો તમારો ભાવ, આ જોમુડા, જો આ જોમુડાનો ભાવ તને આજે અહીં મારા શરણ સુધી, મારા સ્ટેજ સુધી છેક લઈને આવ્યો. હા માં. આ શું ખોટું? સાચું અને સાચું. મારા આશીર્વાદે મળ્યા. હા માં. પણ એક વસ્તુ દરેકને કહીશ, જો તમે મારો એડો લાગ્યો છે ને હાચુકલી મારી ભક્તિ જાગી છે તમને, એના શું અનુભવ થતો હશે એ કહું, જેથી તમને ખબર પડે કે અમે ખુખાર મેરડીના બની ગયા. માતા એમને સ્વીકાર કરી લીધા. તમે તમારા કુળદેવીના મઢમાં જતા હશો ને અને એના પ્રાર્થના કરતા હશો ને, છતાંય તે હું ખુખાર મેરડી યાદ આવી જઈ. હા માં. તમે કોઈ પણ મંદિરે જતા હશો, કોઈ પણ ધામે જતા હશો, પણ અહીંયા પ્રાર્થના કરતા હશો ને, અને એ પ્રાર્થના કરતા કરતા બીજા જ વિચારે હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, ઉગતા પોળની રોમવારી મેલડી યાદ આવી જાય. કેટલાને આવું થાય છે? સાચું માં. મને બહુ થયું હોય એવું. જ્યારે હું અગરબત્તી કરતો હોય તો માડીનું નામ લેતે લેતે તમારું લઈ લઉં. તો તમને એવું થાય, પાછું તમને એવું થાય એ ટાઈમે કે હારું હું મારી આશાપુરાની અગરબત્તી કરું છું, મારી ખુખાર મેરડીનું નામ બોલાઈ જાય. મારી માતાજી રિહાય તો નહીં, ના રિહાય. આશાપુરા ગણો કે હું મેરડી ગણું કે હું બહુચર ગણું, બધું એક જ છે.